અમે લોકો લેવા જઈ રહ્યા છીએ ઉર્વીને ને બચુભાઈને. જેટલા જ મૂકવા ગયા હતા એટલા બધા લેવા જઈ રહ્યા છે. ટાઈમ થઈ ગયો છે અને એ લોકો પહોંચવા આવ્યા છે તો ચિરાગ ભગાડી રહ્યા છે ગાડીને અત્યારે અને ટ્રાફિક જો અને શું કરું એ એક્સાઇટમેન્ટ છે અને મમ્માના ને મળવા માટે મમ્મા ડેડી મળવા માટે એક્સાઇટમેન્ટ છે. જોઈએ જાય છે કે નહીં. શું દીકુ જઈશ મમ્મા જોડે જઈશ તું? ના કે ના ખબર હવે જાય છે કે નહીં. અત્યારે તે ફૂલ્લી એનામાં એન્જોય કરવા મમ્મામાં પડી રહ્યો છે. ચલો જોઈએ કે શું કરશે. શું કરીશ? જઈશ મમ્મા જોડે જઈશ તો મમ્મા જોડે જઈશ તું? હે કમ્પ્લીટ રેડી થઈને હવે નીકળી ગયા છે અમે. જોઈએ ના કે ના 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 નહીં ના કે ના કે ના મમ્મા મળવાનું મમ્મા જોડે જઈશ તું? ના કે ના હે ના કે એના મોટા રેડી શીખવાડી દેશ ના કહેવાનું. જો અને એને લાઈટ ઓછી પડતી ને લાઈટ કરી. ચલો તો ત્યાં પહોંચીએ ફટાફટ. ટાઈમ થઈ ગયો છે પ્લેન આવવાનો અને અમે જસ્ટ જ નીકળ્યા. જો અમે 15-20 મિનિટનો અમારા ઘરેથી રસ્તો છે એરપોર્ટે પહોંચવા માટે. હા બેટા આ કર લે છે. ચાલો તો થોડી વાર રહીને મળીએ. ઉર્વીને એમનો ફોન આવી ગયો. એ લોકો આવી ગયા પણ અમે છે રસ્તામાં ટ્રાફિકમાં હલવાયા છે. જો એ લોકો એરપોર્ટ પર પહોંચી ગયા. હવે લગેજ લેતા હશે અને અમે લોકો હજુ તો ટ્રાફિકમાં અટકાયા છે. ચિરાગ ફટાફટ પહોંચાશે કે નહીં? ચિરાગ વગાડવાની પહોંચી ગયા આમ જો પગાડશે ગાયક ગા. હે દીકા કેવી એક્સાઇટમેન્ટ મમ્માનો. એને શું એક્સાઇટમેન્ટ હે શું ખબર પડે એને. અત્યારે તો હું જ એની કરતા ધરતા છું. ના કે ના શું ચૂંટણી પરસ. હા ઊંચા દેવ ધામ દ્વારકાથી એ આવી ગઈ મમ્મા. એની મમ્મા 31 ડિસેમ્બરના ગેટ પર આવી ગઈ છે. હજીનું ધ્યાન જ નહીં. ખબર જ નહીં છે ઉલીને. હાય બેચી મમ્મા જાનું છે. આરે બદલાઈ ગયા છોકરા. એ દીકલી હાય યાર હું તારા માટે કશું જ નહીં લાવી. આદિક આતો ને બેટા માજુડા આતો ને આજા છોકરો ખજૂરો છોકરો અને મમ્મા જોડે જતો રહ્યો. જે વિચાર છે એમથી ઊંધું જ કરે છે ને આ છોકરાથી. આદિક તો ના નથી પાડી અરે રબર જેવા થઈ ગયા. શું જાડા હાથ મમ્મા જોડે જવું છે. કે ગઈ પિકનિક મજા કરી? કેટલું ચલાવ્યું આજે? કાતો ને બેટા માં જોડે લ્યો આ ના પીવા લાયો ની ફોન નેક્સ હા કેટલા પડે 500 પ્લેન માં સીએ મગજમાં પેણતું તું યાર. એ દીકલી અલે બંધ થઈ જતો તું. દીકલી એ દીકલી આ દીકલી ફરી ગઈ મારી છોકરી. જો તું આ મને લખી દે અમે આવી ગયા. સીએ તો વોટ ઘરે પધાર્યા છે મમ્મી. મહેમાન આવ્યા છે ઘરે. ઘરે પધાર્યા છે. પેલી લાઈટ તો કરો ને. કેવું દાદા?
અરે ઉભરે સાઉલી આ બદલાઈ ગયા એમની મમ્મા આવીને જતા રહ્યા મમ્મી હો તે તો જવાના હતા ને. જો આવ્યું ને ટોઈસ આવ્યું ને એવું જ્યારે ખોલવા લાગી ગયો ધીમે ધીમે યાર કલર થઈ ગયો પણ બેસીને આડું કેવું છે તે કૂતરું તો જો કુતું કેવું છે. મમ્મા સાઈડમાં જા. તું રમવા જોરદાર ચાલતું જેવું થાય. સેલ ભરાવાના છે હજી સેલ જોઈ જો સાદવિક ચાર્જિંગ વાળું કહેતી હતી. આ રિમોટ એ ભાભી લ્યા ઉપર નીચે એ નહીં 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 રમો દીકરા તું ના બી ને કાઈ દીસે છી છે હાર્દિક એટલે તો ડોગી લાઈ તો તમે રહો આડી ભાવ કરે. ભાવ ભાવ કરો બેટા કશું નહીં ખાલે નહીં લે ઓકે ઓકે હાથ લઈ લેવું લઈ લેવું લઈ લેવું લઈ લેવું આડી ડોલા કરબટિયા ડોલી કે કરે આવું થાય છે. આવતું આવતું હું આવતું હા સારું 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 એ બંધ કર દે હા સારું આ તો રોયા ભાઈ આ તો રોયા અરે જીના માટે લાવીને રહ્યો મૂકી દઈએ ચાલો નહીં લો ચાલો ચલ હા ચલ આદમી કેવું કહે છે કે હું કચરો વારી આલું પણ એના રૂમમાં નહીં મારા રૂમમાં વારસ જવલી પૂરી આવીને એની ચાદર ચેન્જ કરી રાખી અને આ ભાઈ કચરો વાળવા લાગ્યા સોરી ઉભો રે એના માટે બે ફોન વાઈફાઈ કનેક્ટ ને એવું બધું કરવું પડે અને આરવનો ફોન આવ્યો છે નવો તો બસ એમાં કનેક્ટ કરવું છે અને એમનો જીવ ભરાઈ રહ્યો છે એને હજુ આદિતલી જો એ તાર રૂમમાં આવી ગયો બેટા કા રૂમમાં સુવાનું છે તારે બોલો કા રૂમમાં સુવાનું છે તારે હે એ રૂમમાં સુવાનું છે તારે આદવિક એ રૂમમાં સુવાનું છે કયા રૂમમાં સુવું છે તારે હે આવ્યો પાછો ઉલી રૂમ કેટલો ખાલી ખાલી લાગે છે અને મારો રૂમ આખો ભરેલો આવું ભૂમિ ઉલી ભૂતિયા ડોગી વાળી લાવી છે ત્યાંથી ચાલે છે